લાલભાઈ, ઓ લાલભાઈ. હા, આવો કરણ બેહો. બેહો. લાલભાઈ, હા, તમને કોઈ વાતની ખબર હે? હા, પાણી પીવો પેલા. હવે બેહો પેલા તમે. કેવો બહુ કેવાનું કેવો. આપડા તમારો છોકરો ગીબુ રહ્યો ને, હા, એને ક્ષેત્રમાં જઈ દવા પીતો હતો. હું વાત કરો છો તમે? સાચું કહું, ના પીવો કદી. આ તો હું એન ટાઈમે પોકી ગયો હા. અને મેં દવા પડાઈ નાખી રાતમાં. તો કે આ દવા પીવાનો હતો. ઈને હું ઉઠી તે દવા પીવાનું કરે? બધું મેં પૂછ્યું એને, એટલે કે મારે દેવું થઈ ગયું કાચું, બરોબર 40-50 હજાર રૂપિયા અને પૈસાનું સેટિંગ થાય એવું નહીં ચોઈટી ને એવું બધું કહેતો હતો. તો કે હવે દવા પીને મરી જવું. બરાબર પૂછું. લે ગીબુ. ગીબુ. ઓમાય. આ કરણભાઈ હું કે તું દવા પીતો તો? ચાલ. ટેન્શન માં આવી ગયું. તારું ટેન્શન તારો કાકો નહીં બેઠો હજી? તમે કે કરતા કે લઈને આને તો ઉઘરણે શેલ નતા મેલતા. એ જે લાવવાનું ઘરમાં એ તો લાવવું જ પડે ને તાન. ઉઘરણે ઘેર આયા કરતા હતા, હું કંટાળ જાઉં કરતા. એવું કરાતું છે એ પગલું કદી ભરતો ના જિંદગી મેં. કરણભાઈ બહુ સમજાયો હતો. કરણભાઈ સમજાયો? લાલભાઈ, આ બધી વાત તમારે રાખવાની હોય, બરોબર? તમે એમના બાપા હો તો છોકરો શું કરે, ચો ફરે, ચો જાય છે, બધી વાર રાખવી પડે. એના જોડે પૈસા હક નહીં, એ બધું પૂછવું પડે. ભાઈ એને ટોર્ચર ના કર કે કરાય કે તું આ વસ્તુ લાવજે, પેલી વસ્તુ લાવજે. એમ નહીં, પણ ઘેર નોકરી જાય બરાબર, એ મોબાઈલ ના હપ્તા ભર એવું બધું કરી જાય, પણ થોડું ઘણું ઘેર તો આલવું પડે નહીં ને. આવું તો પડે, એ તો વાત સાચી છે તમારી, બરોબર? દરેક છોકરાની ફરજ થઈને બાપના ઘેર બધું લાયેલું પડે કે નહીં? હા, એ તો લઈ આવે, બરોબર? એની પરિસ્થિતિ જેવી હોય, એના મનમાં શું ચાલી રહ્યું હોય, એ બધું તમારે સમજવું પડે. એના પછી એ તો બીકમાં આ રીતે દવા પીને મરી જાય તો શું કરો તમે? ભાઈ એ પરિસ્થિતિનો એને કહેવું પડે એના કાકા. એ વાત સાચી, ભૂલ તો એની, બરોબર? હા, ડાયરેક્ટ આવી રીતે ડિસિઝન ના લેવાય, કેવું પડે પેલા. હા, મારે કહેવા મતલબ ઈ સંતા. તો મેં એને સમજાવ્યો, બરોબર? હવે કશું કહેવાનું તો આવતું નહીં ને, બરોબર? પણ હવે આગળ તમે ઓડાઈ જ જોઈએ, હા, બરોબર? આર્મી નથી લેતા રૂપિયા, બરોબર? રાજુભાઈ મારા ભાઈબંધી ને એના કરીને હું નોકરીનું સેટિંગ કરી આલું. બરાબર. એટલે બીજા જે બીના માર્ક્સ આવે બધા ધીમે પટી જાય, તો સારું. બરોબર? અને તમે ઓર રાખજો હોય એની બધી. હા, હું રાખી હું અત્યારે લેવા જાય તો અત્યારે લેતો જાઉં અને કારખાને રાજુભાઈ મૂકતા આવું, બરોબર? હા, એને લઈ જવું તારે. હાથે લઈ જાઓ. મારી જગ્યાએ નોકરી મળી જોઈને. ચિંતા ના કરો રાજુભાઈ, આપણે ઘરના મોડા છીએ. તો વાંધો નહીં લડો ટીપુ. સેટિંગ કરી આપું. લેવાના મદદ કરી બચારાના પરિસ્થિતિ ખરાબ ચાલે, બરોબર? બહુ દેવા બી આવી ગયો. હાલ તો મેં મદદ કરી, તમારે જે 20,000 લેવાના હોય ને એ તમારી નોકરી આપો, ઘરમાં બધા વળાઈ દે. તો મારે બી મોડો હતા જતા બરોબર. રાખી લો બરોબર. રાખી નાખું કામ કરી દે આજથી ચાલુ કરે મારે કેટલું રાખી લો. બતાવી દઉં કોઈ વાત ત્યારે તું ફોન કરતી મસ્ત આટલો વાળી દે, આટલો વાળી દે, બરોબર?
કચરો વાળી કે રાજુભાઈ ખીસું બહુ કરવાના છે. રાજુભાઈ, થઈ ગયું બકા? કચરો વાર નાખે. હવે જો આ રસ્તામાં પડ્યું ને મારું ના લાગે આપણે પીટા કરો બરોબર? આ વાળી તો એક બાજુ જશે. હો? હવે જો હું તને થોડું સમજાઈ દઉં હેડ. જો આ બધું સારું થયું ને? એ કોઈ લાવવાનું નથી. જેટલું હોય ત્યાંથી કનેક્ટ કરવાનું બધો બાકો હોય તમારે કનેક્ટ પહેલાં મૂકી દેવાનું બરોબર? સમજી છો? જો હવે હું જઉં બજારમાં પાર્ટીનો ફોન આવ્યો તો પૈસા નહીં આવું બરોબર? તો બધું આ બધું સમજાવી બધું કરી દે બરોબર? બે જણ આવો. હવે લઈ જશે નહીં હોવું એ ગીબુ એ ગીબુ ટેબલ પર ટાઈમ કોઈ બાઈક ની લાવજે. ઉતાવળ ભૂલી જ નથી. આ હું કહું, હા આ વાયરમાં બોમ્બ આવે. આ વાયર આપો પટ્ટી પછી ખિલાડીઓ આ બધવાનો ફોન આવે હવે હો અને સોચી થાય એ કરી દે તું. હું આવું બજારમાં પેમેન્ટ દેવાનું એ લઈને આવું તો સોચી સોચી કરી દે. હું હારું જે હું પાછું આવું હો. હા ગીબુજી ઓ ગીબુજી તો બહાર આવો. શું આવ્યું? ટપાલી સાહેબ આવો હવે ચપ્પલ આવી તમારો. તમારા ચપ્પલ અને આવો. એ રાજુજી મેકલાઈ અમે કઈ એ તો અઠવાડિયે આવતા નહીં, કારખાના ટપાલ મોકલી. તો એવું બસ અહીં કરજો અહીં કરજો. જોઈ લઉં આવ્યા મારો આવી જમીન હું જમીનનું આવે છે જોઈ લો ને હું જોઉં ને. આનું ગીબુ હા. રાજુભાઈ તો અરે ફેક્ટરી ને ગાડી ને બંગલો બધું તાર નામે કરી દીધું. એવું હો ચમ એવું કર્યું છે ને? તારા પર વિચાર રાખતા છે એટલે કર્યું છે. પછી બેજે આપણે ફોન કરી ગયો. હેલો હેલો, હા બોલ બોલ બેટા બોલ. આપણે રાજુભાઈ ટપાલ મોકલી તમે. એ ટપાલ તું ધ્યાનથી વોચ. એ બધી ફેક્ટરી મકાન બધું તારા રોમે કર્યું. તમે છો મીકન જતા રહ્યા? મારા અમેરિકામાં સારું કોમ મળી ગયું. ફેક્ટરીની જગ્યા મળી જઈ. જે જોતું હતું એ બધું મળી ગયું. એવું? હા એટલે બધું તારા નોમો કર્યું. શાંતિથી બધો ધંધો કરી ખા અને તારે પૈસાની જરૂર પડે પોચ પછી તો હું બેઠો હું. એ હાર બધું તારું હો. એ હાર. એ હા કાકા શું કહેતા હતા? એમ કહેતા કે બધું તાર નોમે કરીને જવું એમ કીધું અમેરિકા. ઈવન હારો ધંધો સેટ થઈ ગયો અને બંગલો નાખી ગયો અને તું ઈકન જ લેવાનો. તાર તો સારું નસીબ ખુલી ગયો. હવે બધું મારા સંભાળવું પડશે. હા તે તારે તો ભરવું પડશે ને તાર દાદા કીધું હતી. નવા પીરે દ્વારકાધીશે આપણી મનોકામના વાપરી હો. હા સારું કોને સારું કર્યું. હવે તો હું જમતા આવો નહીં. હા જો તાર દારૂ બેન ગીબુ જો આ રાજુભાઈ ગાડી બંગલો 1 વીઘો જમીન બધું તારા નામે કર્યું બરાબર. હવે ધંધોમાં કેવું ધ્યાન રાખી તું આ તારે જોવાનું બધું. તો સારું જ કરે હવે. બસ તાર હવે હા ભગવાન આપણા ઘેર આયા એવું સમજી લેજે તું. હવે મારી જિમ્મેદારી હોય ધંધો આગળ લઈ જવાનો. હા તો બરાબર રાજુભાઈ કર્યું કીધું નહીં આપણે બધું કરવાનું. એ હાલ.
તો હું જોતા હોય કે ગોડાઉને. હા ચો હા? આજુભાઈની દયાથી ત્રણ ફેક્ટરીઓ આજ તો બનાવી છે. 10 વર્ષ થયો પેલા કરણભાઈ મળવા જવું પડશે અને સમાચાર લેવા જવું પડશે. તો જવું જ પડશે ઘેર. ગાડી આવી નહીં. હવે ક્ષેત્રનો નેડિયો હ ભાઈ ગાડીઓ ના આવો ભાઈ. તમે મને ઓળખ્યો તમે? ના ઓળખો તો ના પડી. તમારો મારા પર બહુ મોટો અહેસાન છે, તમને ખબર હે? એટલે મારો શું એહસાન હોય તારા પર ભાઈ? હું લાલભાઈ છોકરો. લાલભાઈ નો? વાહ, તને ખબર પેલો તો બચાવ્યો તો મને દવા પીતી વખતે? એટલે હા કીધું તું. વાહ, યાદ આવ્યું બોલ. 10 વર્ષે પાછો આવ્યા. હા 10 વર્ષે પાછો આવ્યો પણ તારામાં તો બહુ બધો બદલાવ આવી ગયો ભાઈ. તું તો શેઠ બની ગયો લે. આ બધું તમારા લીધે જ ન. મારા લીધે એવું ભાઈ? એદા તમે મારું જીવનદાન આલ્યું કહેવાય. મને બતાવ્યો ને તમે. એદા મુનક મરી જો દવા પી. ભાઈ હું તો ખાલી નિમિત્ત જ છું બરોબર. તને બચાવવા વાળો તો ઉપર બેઠો દ્વારકાધીશ બરોબર. એમને મને નિમિત્ત બનાવ્યો અને હું એ ટાઈમે એકમ પહોંચી ગયો ને તને મેં બચાવ્યો હતો. પણ મારા માટે તમે ભગવાન કેવો કાકા? ના ના ભાઈ ભગવાન તો ઉપર બેઠો દ્વારકાધીશ જ છે બરોબર. બોલ કેવું ચાલે કે બીજું? બસ શાંતિ હો. એવું? ઈમાનદારીથી નોકરી કરી ત્યાં શેઠ બની ગયો રાજુભાઈ તો. હા એ તો ભાઈ સજ ને ઈમાનદારી અને મહેનત કરો એટલે જીવનમાં તમે આગળ આવો જ. એટલે હું તમારું કહું, હું તમારે પૈસા આલવા આવ્યો. શેના પૈસા ભાઈ? તમે મને આલ્યા હતા ને એ વખત એટલે હું તમારે આલું. આજ તો બહુ પૈસા મારે છે, તમે જુઓ એટલા કહું હું આલું. એટલે ભાઈ એ પૈસાની મારા હવે શું કરવાય કે મારા હવે ઉંમર થઈ જાય, અમુક પૈસા તારા જોડે લઈને શું કરું કે? મારા હાલવા જ છે પણ તમે તોય. ના ભાઈ ના, જો મારે તો પૈસાની જરૂર નહીં બરોબર, પણ તારા પૈસા હાલવા જ હોય ને તો તું એવા લોકોના અને એવા લોકોની મદદ કર કે જેના ખરેખર તારા પૈસાની જરૂર હોય બરોબર. એટલે તું એવા લોકોની મદદ કર. મારે તો હવે પૈસા લઈને શું કરે મૂકીએ? આજે હવે જે ગરીબ હોય એને આલું હું પૈસા. બસ એમની સેવા કર અને એમને તું પૈસા આપ કે દોન આપ. અને જે લોકો ભણી નહીં શકતા કે જે લોકો અનાથ છે બરોબર એ લોકોની તું મદદ કર. જેમ મેં તારી મદદ કરી હતી ને એવી રીતે તું એ લોકોની મદદ કર તો તને પણ પુણ્ય મળશે. જેવી મારી પરિસ્થિતિ હતી ને એવી જેની હોય એને મદદ કરું હું જઈને. આમાં કેવું હોય ભાઈ ખબર કે તીએ કોઈક સારું કામ કર્યું છે પહેલા, તીએ કોઈક સેવાનું કામ કર્યું છે એટલે તું જે વખત દવા પીતો હતો ને એ વખતે ભગવાને મને નિમિત્ત બનાવી અને તારી મદદ કરવા મને મોકલ્યો હતો. એવી જ રીતે સારું કામ કરતું રહેવાનું એટલે ભગવાન કોકને નિમિત્ત બનાવી અને આવી રીતે મદદ કરવા મોકલી દે બરોબર. હેડતા હા હોય હમણાં આવો ઘર મૂકું. કશો વાંધો નહીં હેડ. હા ખરેખર આ છોકરા ઈમાનદારીથી અને સાચી લગનથી મહેનત કરી ત્યાં શેઠ બની ગયો ભાઈ. ખરેખર ભગવાન એને બહુ આપી દીધું. અને તમે પણ આવી રીતે લોકોની મદદ કરશો ને તો તમારા કોક દાડો આવી રીતે શેઠ બની જાઓ. એટલે લોકોની મદદ કરો અને ભગવાન ઉપર ભરોસો રાખો અને પુણ્યનો કામ કરતા રહો. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.